આજરોજ વોર્ડ નંબર 18માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણ, ભરતભાઈ રોહિત, નયનાબેન સોલંકી દ્વારા ચૂંટણી પ્રચાર અંગે વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વડસર ગામથી નીકળી બાહુબલી સર્કલ, સાઈ ચોકડી, દરબાર ચોકડી સર્કલ, સન સિટી સર્કલ, મંગલેશ્વર સ્મશાન, અવધૂત ફાટક, માણેજા ક્રોસિંગ, મકરપુરા એરફોર્સ ગ્રાઉન્ડ ખાતે આવી પૂર્ણાહુતિ થઈ હતી। જે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉપલક્ષ્યમાં આમ આદમી પાર્ટીએ 18 નંબરના વોર્ડમાં અમે 3 ઉમેદવારોએ દાવેદારી કરી છે, જેમાં વિનય ચૌહાણ, ભરતભાઈ બાબા અને નયનાબેન, આ ત્રણેય મજબૂત ઉમેદવારોએ દાવેદારી કરી છે અને એના પ્રતિસાદમાં અમે જન રેલી આજે કરી છે। આ બાઇક રેલી છે। આ વિસ્તારની અંદરથી આજે આપણે વડસર ગામથી શરૂ કરીશું, ત્યારબાદ આપણે વડસરથી માંજલપુર વિસ્તાર આખો કવર કરીશું। માંજલપુરથી માંજલપુર ગામ અને માંજલપુર ગામથી બાકી બચેલો લગભગ વોર્ડ નંબર 18નું દરેક વિસ્તાર અમે એને કવર કરવા જઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે જનતામાં પરિવર્તનનો સાથ છે, પરિવર્તનનો વેવ છે અને પરિવર્તન હવે બિલકુલ નજીકમાં છે અને માત્ર પબ્લિક રાહ જોઈ છે કે પરિવર્તન કોના થકી આવશે અને પરિવર્તન હવે આમ આદમી પાર્ટી જ લાવશે, કારણ કે તમે જોઈ શકો છો કે કોંગ્રેસના 600 ઉમેદવારોએ પોતાનો ફોર્મ પાછો ખેંચી લીધો, એટલે એ કોઈ પણ મૂડમાં નથી ભાજપને ટક્કર આપવા માટે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો કટ્ટર ઈમાનદાર અને મજબૂત નેતાઓ છે અને તેના કારણે હજુ સુધી કોઈના સામે ડગ્યા નથી। ભલે એ ભાજપ જેવી મોટી પાર્ટી હોય કે કોઈ ગુંડા રાજ હોય, એ નહીં ડગે। મને વિશ્વાસ છે આજની રેલી જનની અંદર ખૂબ એક મોટો અગત્યનો મેસેજ આપશે અને મેસેજ આપ્યા પછી એમને પરિવર્તન માટે એક ઓપ્શન મળશે અને ઓપ્શનની અંદર અમે જરૂરથી આગળ આવીશું।